હાર્ટની નળીઓની અંદર બ્લોકેજ થવાના કારણે હાર્ટ એટેક આવતો હોય છે. આ 5 શાકભાજી રોજિંદની જિંદગીમાં તમારા ખાવામાં ઉપયોગ કરો તો એનાથી બ્લોકેજ બી ઓછું થતું હોય છે અને રિવર્સ બી થઈ શકતું હોય છે. પહેલું છે બ્રોકલી. બ્રોકલી તમારી નળીઓની અંદરનું કેલ્સિફિકેશન ઓછું કરતું હોય છે અને એ રીતે બ્લોકેજને રિવર્સ કરતું હોય છે. બીજું છે પાલક. પાલકના મેઇન 2 ફાયદા છે. એક, એની અંદર નાઇટ્રેટ્સ હોય છે કે જે તમારું બ્લડ સર્ક્યુલેશન વધારતું હોય છે, અને બીજું એ શરીરનું હોમોસિસ્ટીન ઓછું કરતું હોય છે, જેના લીધે લોહી પાતળું રાખવામાં મદદરૂપ થતું હોય છે. ત્રીજું છે ટામેટા. ટામેટાની અંદર હાઈ લેવલની અંદર એન્ટીઓક્સિડન્ટ હોય છે અને જેના લીધે તમારું બ્લોકેજ ઓછું થઈ શકતું હોય છે. ચોથું છે લસણ. લસણની અંદર એલિનિન નામનું તત્વ હોય છે જે હાઈ બ્લડ પ્રેશર અને એલડીએલ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરતું હોય છે અને એના લીધે બ્લોકેજ ઓછું થતું હોય છે. અને પાંચમું છે ગાજર, કે જેની અંદર બીટા કેરોટીન નામનું તત્વ હોય છે કે જે બોડીની અંદર થતા ઇન્ફ્લામેશનને ઓછું કરે છે. આ 5 વસ્તુ રોજબરોજની જિંદગીમાં અપનાવવાથી તમારામાં બ્લોકેજ ઓછું થઈ શકે છે અને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ઓછા થઈ શકે છે. થેન્ક યુ.